મોરબીમાં વીજલાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોનું કહેવું છે કે તેમની મંજૂરી વગર આ વીજલાઇન નાખવામાં આવી રહી છે અને તેના પરિણામે તેનો વિરોધ કરવામાં આવ્યો। કચ્છ જિલ્લાના લાકડિયાથી વડોદરા વચ્ચે 764 કેવીની વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું, પરંતુ યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને વીજલાઇનની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને ખેડૂતોને સમજાવ્યા। સુરત જિલ્લામાંથી પસાર થતી મુખ્ય નહેરમાં ભંગાણ પડ્યું, જેના કારણે મુશ્કેલી સર્જાય છે। પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે કાંકરાપારની મુખ્ય કેનાલ પસાર થાય છે। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। થોડા દિવસ અગાઉ પણ આ જ નહેરમાં ગાબડું પડ્યું હતું। એવામાં વધુ એકવાર કેનાલમાં ગાબડું પડતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા અને કાંકરાપાર કેનાલ બંધ કરાવી સમારકામ શરૂ કરાવ્યું। કેનાલના સમારકામમાં 3 થી 4 દિવસનો સમય લાગશે અને ત્યાં સુધી ખેડૂતોને સિંચાઈ પાણી નહીં મળે।